દરબાર અને પોલીસ દરબારમાં વીરગંજ ખાતે પંચમહાલ જિલ્લાના પંચસ બિરાજમાન કે જેમના હાથમાં કાયદો વ્યવસ્થાના સુરક્ષિત હાથોમાં છે અને તેમના ફિટનેસ બાબતમાં લોકચર્ચા અને પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોના ટૂંક સમયમાં હૃદય સમ્રાટ બનેલા ડૉક્ટર હરેશકુમાર દુધા સાહેબ શોર્ટમાં અને ટૂંકમાં જેમને કોન્ફરન્સ કરી અને સારી માહિતી જિલ્લા કક્ષાએ પહોંચાડનાર માન્ય એસડીપીઓ જિલ્લા જાડિયા સાહેબ, આ ડિવિઝનનું સદભાગ્ય છે, નસીબ છે કે એક કાબિલ અને પરિપક્વ પોલીસ ઇન્સ્પેક્ટર માન્ય આર.કે. રાજપૂત સાહેબ, એમના તાબાના પોલીસ પીએસઆઈ સાહેબ અને મિત્ર સાહેબ, હવે સાહેબ મારી રજૂઆત એવી છે કે સમાજમાં એક આગેવાન તરીકે અગ્રણી તરીકે સાહેબ મારી રજૂઆત છે કે સાહેબ ગોધરા વીરગંજ વિસ્તારમાં હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટરની સાહેબની કાબિલિયતના લીધે જે ફરિયામાં બેફામ અને ધૂમ સ્ટાઇલથી ચલાવતા બુલેટ બાબતમાં 22 બુલેટોના સાયલેન્સરને ડિટેન કરી અને સાયલેન્સર અહીંયા મૂકેલા છે એવા ઇન્સ્પેક્ટર સાહેબને આપણે એપ્રિશિએટ કરે છે. સાથે સાહેબ અમારા વિસ્તારમાં નાના ભૂલકાઓ સાહેબ બાઇકો ચલાવી અને પોતે સામેવાળાનું જીવન જોખમમાં મૂકીને જે રાઇડિંગ કરે છે એવા લોકોના જે માતા પિતા છે, વાલીઓ છે, એમની સામે ગુનો દાખલ કરવામાં આવે. બીજું સાહેબ ગોધરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સાહેબ જાહેર માર્ગો પર જે ચાઇનીઝ અને ચિકનની લારીઓ છે, હાટડીઓ છે, એ હાટડીઓમાંથી તીખા અને તનખલા જે ઉડે છે અને લોકોને સાહેબ અકસ્માત થવાનો ભય હોય છે અને નુકસાન થાય છે, તો એ બાબતમાં સાહેબ પણ ધ્યાન કરવામાં આવે. બીજું કે સાહેબ હું માન્ય પોલીસ અધિક્ષક સાહેબ બેઠા છે ત્યારે અમારા ગોધરા પશ્ચિમ વિસ્તારના વીરગંજ વિસ્તારમાં પોલીસ ચોકી નંબર 7ની બાજુમાં કાયમ માટે સાહેબ પોલીસ ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે જેથી કરીને ટ્રાફિકનું સંકલન થઈ શકે. બીજું કે જાહેર માર્ગો પર સાહેબ રાણી મસ્જિદથી લઈને 7 નંબર અને રેલવે ગેટના રેલવે સ્ટેશનના ગેટની સામે અને કાલાભાઈ પેટ્રોલ પંપ વગેરે સ્થળોએ જાહેર સ્થળોએ સાહેબ બેફામ જે હાટડીઓ ચાની લારીઓ ચાલે છે ત્યાં બાઇકો રોડ ઉપર સાહેબ મૂકી દે છે. કેટલાક લોકો દબાણ તમારું કામ નથી, પરંતુ સાહેબ કેટલાક લોકો જે દબાણો કરીને ગેરકાયદેસર પોતાનો એ જમાવ્યું છે તેવા લોકોને પણ સાહેબ દૂર કરવામાં આવે. બીજી વસ્તુ કે સાહેબ ગોધરા વિસ્તારમાં સાહેબ મુખ્ય બે વિસ્તારને જોડતો એક મુખ્ય માર્ગ છે, ત્યાંથી ગોધરાનું એક સાહેબ સ્કૂલ ચાલે છે, ત્યાંથી 2-4 બસો રોજ ભરીને આવતી હોય સાહેબ. ટ્રાફિક જામના એવા દ્રશ્યો જોવામાં આવે છે અને દર વર્ષે 5 ફૂટ 4 ફૂટ એમ વધતા સાહેબ રસ્તો જે 50 ફૂટનો હતો એ હાલમાં સાહેબ 30 ફૂટ પર થયા છે. તો માન્ય પંચમહાલ જિલ્લાના કાબિલ પોલીસ અધિક્ષક સાહેબને પણ અમે સૌ અમારા સમાજ વતી વિનંતી કરીએ છીએ કે સાહેબ આ બાબતે સાહેબ થોડું ધ્યાન દોરવામાં આવે અને આ દબાણોને દૂર કરવામાં આવે. બીજું કે રાણી મસ્જિદથી લઈને 7 નંબર સુધી સાહેબ જે ટ્રાફિક જામના અને મેડિકલ સ્ટોર અને જે દુકાનો છે એમાં ગેરકાયદેસર પાણી પીડમ બેફામ સાહેબ જે પાર કરી દે છે એના માટે પણ સાહેબ ઝુંબેશ ઉઠાવવામાં આવે. ત્રીજું સાહેબ કે સાહેબના પંચમહાલ જિલ્લાના 638 ગામના રાજા છે, એમને જ્યારે ભૂતકાળમાંથી કાયદો વ્યવસ્થા જાળવતા આવ્યા છે ત્યારે હાલમાં માન્ય દુધા સાહેબની કાબિલિયત અને એમની જે ઇન્ટેલિજન્સમાંથી કામ કરીને આવી અને હાલમાં જે એમને જે શૈલીથી કામ કરી રહ્યા છે, તો સાહેબ આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય કે હું તમને સૌ ધ્યાન દોરું છું કે સાહેબ કેટલાક સમય પહેલાં ગોધરા પશ્ચિમ અને ગોધરા વિસ્તારના કેટલાક સામાજિક તત્વો સાહેબ પોતાની ફોર વ્હીલરમાં જે બીજા અન્ય ધર્મની લાગણી દુભાય તેવા કાર્યો કરી અને સાહેબ ગોધરા પૂર્વમાંથી જે કામ કૃત્ય કરતા હતા એ જ બાબતમાં એ ગાય સાહેબ ગોધરા પૂર્વમાંથી જ્યાંથી ભરી લાવતા હતા ત્યાંથી સાહેબ રાત્રે 12 વાગે રાત્રે 11:30 વાગે ફોન કર્યો. મારો સૌભાગ્ય છે કે સાહેબ 3 દિવસ પછી સાહેબ મને ફોન કરતા કેમ ફોન કરેલો મને, તો સાહેબ મને સામેથી ફોન કરીને સાહેબ એમને એપ્રિશિએટ કરી, એમની કાર્યશૈલીને સાહેબ એપ્રિશિએટ કર્યા. તો એ ગાય જે છે રાત્રે 11:30 12 વાગે ચાલતી આવે અને જૂની પોસ્ટ આગળ સાહેબ ત્યાંથી પોતાનો ચારો ચડી ત્યાંથી ભરાય કોલન બજારમાં સાહેબ આવે અને કોલન બજારમાં સાહેબ અંધકારમાં અને પ્રકાશમાં પોતાનો ચારો ચડી અને ચારો ચડી ભરાય ઓળખાણ લઈ અને સિંગલ ફરિયામાં જાહેર માર્ગ પર જાય અને વર્ષથી 12 વાગે 1 વાગે સાહેબ એ જ રોડ પરથી પાછા પૂર્વ વિસ્તારમાં ચર્ચ આગળ બેસવા જાય, તો આનાથી બીજો સલામતી અને સૌહાર્દભર્યું વાતાવરણ છે એનો જે પુરાવો કે આપતો છે કે આબોલ પ્રાણી આપે છે. તો સાહેબ માન્ય આજે લોક દરબાર છે અને ઘણા સામાજિક આગેવાનો તરફથી અમને કહેવામાં આવ્યું છે કે તમે એક સારી રજૂઆત કરી હોય કે જ્યારે પણ ગુરદાસ સાહેબને ભૌતિક રજૂઆત
ટેલિફોનિક ધ્વનિ સંદેશથી કે રૂબરૂ મળીને આપણે સાહેબ રજૂઆતને ચોક્કસથી એનું ધ્યાન આપવામાં આવે છે. એવી રીતે ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ જ્યારે સાહેબ આપણે ધ્યાન દઈએ છીએ તો અમને ધ્યાન સાહેબ કામ કરે છે. તો અમને અમારું સૌભાગ્ય છે કે આવા પોલીસ અધિકારી સાહેબ અમને મળ્યા છે. તો સાહેબ અમે એ આવા અધિકારીને અમને સ્વાગત કરીએ છીએ. સાહેબ ગર્વની વાત કહેવાય કે પહેલે ગુજરાત રાજ્યના છેવાડાના શોષિત વંચિત ગરીબ પીડિત લોકો ગુજરાત સરકારમાં જ્યાં રજૂઆત કરે કોઈ અરજી કરે તો આજની ભરોસાની સરકાર ભાજપ સરકાર અને એમને સાહેબ જવાબ માટે ગાંધીનગર બોલાવવામાં આવે અને એનો જવાબ લેવામાં આવે પછી એક્શન લેવાય. હાલમાં સાહેબથી પહેલા અહીંયા રાજ્યના ડીઆઈની જે કમ્પ્લેન ફરિયાદોની છે એ ફરિયાદોનું નિરાકરણ માટે આપના દરબારમાં આપના ઘરના દરવાજા પર આવી અને તમે શું રજૂઆત કરેલી અમને કહો ચોક્કસ. તો સાહેબ આનો 2 દિવસથી આ ગોધરા શહેરમાં અને આજ હાલમાં વીરગંજમાં માન્ય અધ્યક્ષ સાહેબ વીરગંજમાં હાલમાં આવીને જ્યારે અરજીઓનો નિકાલ કરી ગયા તો હાલમાં સાહેબ કાયદો વ્યવસ્થા બાબતમાં આપણે સુવર્ણકાળ નહીં પરંતુ અમૃતકાળ ચાલે છે. આ પ્રસંગે તે શબ્દો જે બોલવાની ખૂબ ખૂબ આભાર અને સાહેબને જે રજૂઆત કરી છે અને મહાદંશી